ટુ માય ચેનલ. આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છે એડવાન્સ્ડ ઇંગ્લિશ સ્ટ્રક્ચર જે છે એ આપણે જોવાના છે, જે તમે ડે ટુ ડે લાઈફમાં, ડે ટુ ડે કોન્વર્ઝેશનમાં તમે યુઝ કરવાના જ છો. તો આજે આપણે એ પણ શીખી લઈએ. ઓકે, 3 જ સ્ટ્રક્ચર મેં અહીંયા લીધા છે. આપણે 3 જ સ્ટ્રક્ચર આજે શીખવાના છે અને પછી જ્યારે પણ તમે કોન્વર્ઝેશન કરો છો તો યુ વિલ હેવ ટુ સ્ટાર્ટ with using this advanced structure. Okay, first let's begin with the first. If this goes on, if this goes on मतलब अगर એવું જ ચાલતું રહ્યું તો આપણે કહીએ ને, જો અગર આવું જ ચાલતું રહ્યું તો આપણે બે સાથે નહીં રહી શકીએ. અગર આવું જ ચાલતું રહ્યું તો હું તમને ભણાવી નહીં શકું. અગર આવું જ ચાલતું રહ્યું તો આપણે છૂટા પડી જવું પડશે. આવી રીતે સેન્ટેન્સીસ તમારે જાતે બનાવવાના છે. ઓકે, હું તમને પહેલાં બતાવી દઉં છું કે કેવી રીતે તમારે ફ્રેમ કરવાનું છે. ઇફ ધીસ ગોઝ ઓન, અગર આવું જ ચાલતું રહ્યું તો હું તમને ભણાવીશ નહીં. અગર આવું જ ચાલતું રહ્યું તો મારે કદાચ ત્યાં જવું પડી શકે છે. સમજો ને સાંભળજો હું કેવી રીતે સેન્ટેન્સ ફ્રેમ કરવાની છું. અગર મતલબ if this goes on, if this goes on, અગર આવું જ ચાલતું રહ્યું તો મારે કદાચ ત્યાં જવું પડી શકે છે. if this goes on, then I might have to go there. એટલે જ હું 2 વાર બોલી કે કદાચ મારે ત્યાં જવું. કદાચ, માઇટ મતલબ કદાચ. અહીંયા તમે મેનો પણ યુઝ કરી શકો છો. યુ કેન યુઝ ઇધર માઇટ ઓર મે. ઓકે, ઇફ ધીસ ગોઝ ઓન, અગર એવું જ ચાલતું રહ્યું તો આઈ માઇટ હેવ ટુ મતલબ કંઈ પણ કરવું પડી શકે છે. એના માટે મેં આ હેવ ટુ, કદાચ એના માટે મેં માઇટનો યુઝ કર્યો છે. ક્લિયર? અગર આવું જ ચાલતું રહ્યું તો હું તમને આજ પછી ભણાવી શકું નહીં. તો અહીંયા સુધી તો તમારું સેમ જ રહેવાનું છે. ઇફ ધીસ ગોઝ ઓન, આઈ કાન્ટ ટીચ યુ આજ પછી from today onwards. from now onwards એના પર તમને મારો વિડીયો જોવો હશે તો મળી જશે. મેં શાના માટે from today onwards નો યુઝ કર્યો છે કે આજ પછી હું તમને ભણાવી શકું નહીં. આજ પછી, એના માટે તમારે આગળનો વિડીયો જોવો પડશે. ઓકે, if this goes on, I will not cook. If this goes on, I can't teach you from today onwards. ને હું તમને ધારો કે મેં એવું કીધું હોત કે અત્યાર પછી જ હું તમને ભણાવી નહીં શકું, અગર આવું જ ચાલતું રહ્યું તો અત્યાર પછી જ, તો શું આવતે? ફ્રોમ નાવ ઓનવર્ડ્સ. એટલે તમારે સમજવાનું છે, સમજીને ટોક કરવાનું છે, સમજીને કોન્વર્ઝેશન કરવાનું છે. કંઈ પણ વસ્તુ ભૂખવાનું નથી. ભૂખશો તો તમને કોઈ દિવસ નહીં આવડે. સમજી વિચારીને બોલવાનું છે. ઓકે, ક્લિયર છે? ઇફ ધીસ ગોઝ ઓન મતલબ અગર એવું જ ચાલતું રહ્યું તો. હવે આપણે નેક્સ્ટ જોવાનું છે ઇફ નીડેડ. હવે આપણે જોવાનું છે. ઓકે, તો હવે આપણે ઇફ નીડેડ જોઈ લઈએ. ઇફ નીડેડ, અગર જરૂર પડે તો તું મારી મદદ માંગી શકે છે. તું મારી મદદ લઈ શકે છે. ઇફ નીડેડ, અગર તને જરૂર પડે તો હું તને મદદ કરીશ. અગર તને જરૂર પડે તો ઇફ નીડેડ, I will help you. ઇફ નીડેડ, અગર તને જરૂર પડે તો હું તારી મદદ કરીશ. ક્લિયર? બીજા
આપણે સેન્ટેન્સીસ જોઈએ. આ રીતે તમારે પણ જાતે સેન્ટેન્સીસ ફ્રેમ કરવાના છે. ઇફ નીડેડ, અગર તને જરૂર પડે તો તું મને ત્યાં મળવા માટે બોલાવી શકે છે. અગર તને જરૂર પડે તો તું મને કોલ કરી શકે છે. ઇફ નીડેડ you can call me. If needed, you can call me, you can contact me. If needed, I will there for you. આવી રીતે તમે જોશો તો તમને એટલા બધા વાક્ય તમે આ બધું જ ડે ટુ ડે લાઈફમાં કોન્વર્ઝેશનમાં બોલો છો. તમે તમારા કોઈ વાર ફ્રેન્ડને કહો છો ને કે અગર જો તને જરૂર પડે તો હું તને મદદ કરીશ એ શીખવવામાં. If needed, I will teach you. If needed, અગર તને જરૂર પડે તો હું તને ભણવામાં મદદ કરીશ. If needed, અગર તને જરૂર પડે તો હું તને પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મદદ કરીશ. If needed, I will solve your problem. અગર તને જરૂર પડે તો હું તારો પ્રોબ્લેમ સોલ્વ કરીશ. If needed, I will solve your problem. તમે એમ પણ લઈ શકો છો. If needed, I will help you to solve your problem. તમારે જે રીતે બોલવું છે એ રીતે તમે બોલી શકો છો. ખાલી તમારે શું છે આ સ્ટ્રક્ચર જે છે યુ હેવ ટુ ફોલો. ઓકે, આ સ્ટ્રક્ચર તમારે જે છે એ ફોલો કરવાનું છે. આવા 10 થી 12 સેન્ટેન્સીસ બનાવો તો તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લેજો. હવે આપણે જોઈએ આના પછીના નેક્સ્ટ સ્ટ્રક્ચર. ઇફ ધેટ્સ ધ કેસ, અગર એવી વાત છે તો હું એને નહીં મળું. ઇફ ધેટ્સ ધ કેસ, ઇફ ધેટ્સ ધ કેસ, I will not meet her or him. According to gender પ્રમાણે તમે લઈ શકો છો. If that's the case, I will not meet him or her according to gender. If that's the case, I will help you to solve your problem. હવે સેન્ટેન્સીસ તમે પણ જાતે બનાવો તો તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, અગર એવી વાત છે તો હું એની સાથે બહાર નહીં જાઉં. અગર એવી વાત છે તો હું વધારે મહેનત કરીશ. If that's the case, I will work hard. ઠીક છે, આવી રીતે તમારે જાતે સેન્ટેન્સીસ ફ્રેમ કરવાના છે. If this goes on, પહેલાં તો તમે બરાબર આનું ગુજરાતી મેં જે લખ્યું છે ને એ સમજજો અને સમજીને સેન્ટેન્સીસ બનાવજો. If this goes on, I will not meet him. ઓકે, અગર એવું ચાલતું રહ્યું તો હું એને નહીં મળું. ઓકે, ફર્સ્ટ સેન્ટેન્સ. If needed, અગર જરૂર પડે તો. If needed, you can call me, you can contact me. I will come and solve your problem. Okay. If that's the case, I will teach you. અગર એવી વાત છે તો હું તને ભણાવીશ. અગર એવી જ વાત છે તો હું મહેનત વધારે કરીશ. તમને મમ્મી પપ્પા કહે ને કે હા તમે ચલો આટલા સ્કોર કરો તો હું તમને આ લઈ આપીશ, તો તમારે કે ઓકે, ઇફ ધેટ્સ ધ કેસ, આઈ વિલ વર્ક હાર્ડ. ઓકે, આવી રીતે તમારે સેન્ટેન્સીસ બનાવવાના છે. આજના વિડીયોમાં આટલું જ. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં મળીશું.